ઋષિકેશ પટેલ પત્રકાર પરિષદ યોજી રહ્યા છે। સીધા જઈશું ત્યાં। કરમસદ આણંદ મહાનગરપાલિકા તરીકે એ નામાભિધાન કરવાનું આજની કેબિનેટમાં નક્કી કરવામાં આવ્યું છે। એટલે હવે પછી આણંદ મહાનગરપાલિકાના સ્થાને કરમસદ આણંદ મહાનગરપાલિકા નામાભિધાન કરવાનો કેબિનેટમાં ઠરાવ મંજૂર કર્યો છે। અને માર્ગ અને મકાનની જે પરિસ્થિતિ તાજેતરમાં 212 કરોડના ખર્ચે ગંભીરા બ્રિજ જે છે એનો નવા બ્રિજના બાંધકામનું ટેન્ડર કરવામાં આવ્યું છે। સામાન્ય સંજોગોમાં આવો મોટો પુલ એ 18 મહિનાની અવધિમાં એ પૂરો કરવાનો થતો હોય છે। ટાઈમ ફ્રેમ એની 18 મહિના હોય છે, પરંતુ આદરણીય મુખ્યમંત્રીશ્રીએ આ પુલ 3 માસમાં કાર્યવાહી ચાલુ કરીને 12 માસમાં પૂરું કરવા માટેની ખૂબ ઝડપથી આ પુલ બને એના માટે એમને સૂચનાઓ આપી છે। અને 12 માસની ટાઈમ લિમિટ સાથે આ પુલ પૂરો થાય એ પ્રમાણેની સૂચના એમના તરફથી આપવામાં આવી છે। ડિઝાઇન સર્કલના જે ઇજનેરો, પુલોના નિષ્ણાત, કન્સલ્ટન્ટ અને વર્તુળ અને ક્ષેત્રીય કચેરીઓના અધિકારીઓ શ્રી દ્વારા 1800થી વધુ નાના મોટા પુલોની સ્થળ મુલાકાત લઈ ઇન્સ્પેક્શન કરી જે પુલોમાં વધુ તપાસની જરૂર હોય એવા 133 પુલો સાવચેતીના ભાગરૂપે બંધ કર્યા છે। અને 133 પુલો પૈકી 20 પુલો તમામ વાહનો માટે અને 113 પુલો ભારે વાહન માટે બંધ કરવામાં આવ્યા છે, જેના ઉપર હળવો ટ્રાફિક ચાલુ રહેશે। 133 બંધ કરેલા પુલોમાં નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કરાવી અને જરૂરિયાત મુજબ મરામત, મજબૂતીકરણ અને પુનઃ બાંધકામની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરાવવામાં આવી છે। વિભાગ હસ્તકના રાજ્ય પંચાયત, રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને પાટનગર યોજનાના એકંદરે 1.19 લાખ કિલોમીટરથી વધુ લંબાઈ ધરાવતા રસ્તાઓ પૈકી આ વખતના ભારે વરસાદથી 2.5% રસ્તા ક્ષતિગ્રસ્ત થયા હતા। એના ઉપર 56.27% પેચવર્કની કામગીરી અને 70%થી વધુ પોર્ટ હોલ્સ ભરવાની કામગીરી, એટલે જ્યાં ખાડા પડ્યા હોય એ ભરવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। તેમજ બાકી રહેલા રસ્તાઓના મરામતની કામગીરી ત્વરાએ પૂર્ણ કરવા માટે રાત દિવસ કામગીરી ચાલુ રાખવામાં આવી છે। સીધા માર્ગદર્શન હેઠળ આદરણીય મુખ્યમંત્રીશ્રીના 4 દિવસમાં ગુજમાર્ગ એપ્લિકેશન પર યુઝર્સની સંખ્યા જે પહેલાં 10,767થી વધી અને 35,118 થયેલ છે, આમ 24,351 નાગરિકો 226%ના વધારા દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે। અને હજુ પણ આનો પ્રચાર પ્રસાર આપણે કરી રહ્યા છીએ, જેથી કરી રાજ્યમાં કોઈ પણ જગ્યાએ કંઈ નાની મોટી માર્ગની કે કોઈ બીજી મુશ્કેલીઓ હોય તો તાત્કાલિક રાજ્યનો નાગરિક આના ઉપર જાણ કરે, જેથી કરી તરત જ એ સૂચનાઓ જે સંબંધિત જે તે પંચાયતનો હોય તો પંચાયતમાં, સ્ટેટનો હોય તો સ્ટેટમાં અને NHIનો હોય તો NHIમાં એ સૂચનાઓ પહોંચાડી અને ઝડપથી નાગરિકોને સુવિધા પ્રાપ્ત કરવા માટેની આ એપ્લિકેશનનો વધુમાં વધુ ગુજરાતના નાગરિકો ઉપયોગ કરે। સાથે વરસાદની પરિસ્થિતિની સમીક્ષાઓ પણ કરવામાં આવી। મોસમનો જે કુલ વરસાદ થવો જોઈએ એ 51.09% વરસાદ આપણા ગુજરાતમાં થઈ ગયો છે। સૌથી વધારે વરસાદ કચ્છ રિજિયનમાં 85.46%, ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં 55.19%, સૌથી ઓછો વરસાદ 48.01% વરસાદ ઉત્તર ગુજરાતમાં નોંધાયો છે। રાજ્યમાં સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડનો હાલનો પાણીનો સંગ્રહ 1,76,942 મિલિયન ક્યુબિક ફીટ છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 52.96% છે। રાજ્યના અન્ય 206 જળાશયમાં 3,31,347 મિલિયન ક્યુબિક ફીટની ક્ષમતા છે, તેની સામે 59.37% છે। રાજ્યમાં કુલ 200 ડેમો પૈકી 40 ડેમો હાઈ એલર્ટમાં, 24 ડેમો એલર્ટ મોડ ઉપર અને 20 ડેમો વોર્નિંગ મોડ ઉપર છે। ગુજરાતના 26 ડેમો 100% ભરાયેલા છે, 58% 70થી 100% વચ્ચે, 40 ડેમો 50થી 70% વચ્ચે, ઉપરાંત 42 ડેમો 25થી 50% વચ્ચે અને 40 ડેમો 25%થી ઓછું પાણી એમાં ભરાયેલું।
આમ રાજ્યમાં પાણીની પીવાની સમીક્ષાઓ પણ કરવામાં આવી. એમાં હાલ જે પ્રમાણે ડેમોની ક્ષમતા છે એ પ્રમાણે રાજ્યમાં ડેમો આધારિત જે આપણે પાણી પુરવઠાની યોજનાઓમાં ક્યાંય પીવાના પાણી માટેની મુશ્કેલીઓ નથી એવું ફલિત છે અને હજુ પણ ચોમાસાનો બાકીનો ભાગ બાકી છે. સાથે જે આપણે ગઈ વખતે વાઇબ્રન્ટમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ ODOPનો નિર્ણય કર્યો હતો, એમાં કેન્દ્ર સરકાર લેવલે જે બ્રોન્ઝ મેડલ આપણને પ્રાપ્ત થયો છે, સંતુલિત અને પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મોદી સાહેબે આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરવાનો આનો પાછળનો ઉદ્દેશ હતો. આ યોજના હેઠળ એક જિલ્લામાં એક અનોખા ઉત્પાદની ઓળખ કરી અને એને વધુમાં વધુ કેવી રીતે પ્રમોટ કરી શકાય એ બાબતની સંકલ્પના હતી. બ્રાન્ડિંગ અને પ્રચાર દ્વારા તેનો યોગ્ય પ્રચાર પ્રસાર થકી સરકારશ્રીની વિવિધ યોજનાઓ મારફત લાભ આપી સ્થાનિક અર્થતંત્ર મજબૂત થાય તે મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ દરેક જિલ્લાના વિશિષ્ટ ઉત્પાદનોને વિશ્વ કક્ષાએ એક આગવી ઓળખ મળે તે માટે DPIITના સહયોગથી 90 જેટલા આપણે ઉત્પાદનોની ઓળખ કરી હતી, જેમાં કુટીર ઉદ્યોગ અંતર્ગત હસ્તકલાના 31 ઉત્પાદનો, કૃષિ અને સહકાર મત્સ્ય વિભાગ અંતર્ગત 33 ઉત્પાદનો અને ઉદ્યોગ વિભાગ અંતર્ગત 26 ઉત્પાદનોનો આપણે સમાવેશ કર્યો છે. આમ પાણીનો પીવાના પાણીનો, ડેમોમાં ભરાયેલા પાણીની વ્યવસ્થા અને સાથે જે મહત્વનો એક નિર્ણય કરમસદ આણંદ મહાનગરપાલિકાનો આજે નિર્ણય લેવામાં આવ્યો છે. મેં આંકડો કહ્યો છે, છતાં પણ તમને પ્રેસ નોટના માધ્યમથી હું આપી દઉં છું. એવી માંગ પણ આવેલી છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી એ બાબતે યોગ્ય નિર્ણય લેશે. ચોમાસા પહેલા પણ તમામ ડેમ તમામ પુલોની ચકાસણી થતી જ હોય છે, પરંતુ જે તે વખતે કોઈ પુલો ઉપર ક્યાંક આપણને ગંભીરતા લાગે તો ત્યાં આગળ વાહન વ્યવહાર જે મોડરેટ છે, જે નાના વાહનો પસાર થઈ શકે એવા પુલો ઉપર ત્યાં આગળ ભારે વાહનો માટે બેરિયર લગાવવું જોઈએ, પરંતુ આ ચૂકના કારણે જ આ એક્સિડન્ટ થયેલો છે. અત્યારે તો હાલ જે રસ્તાઓની તૂટફૂટ થઈ છે, આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડની અંદર જે પણ રોડ તૂટ્યા હોય એ રોડ તમામ રોડની જવાબદારી એ કોન્ટ્રાક્ટરની છે ને એમને તાત્કાલિક સૂચના આપી અને રોડની મરામત કરવાનું કહેવામાં આવ્યું છે. એ તપાસ અથવા તો જે પણ કોઈ બાબતો મીડિયાના માધ્યમથી અથવા તો કોઈની રજૂઆતના માધ્યમથી આવી હોય તો ઉદ્યોગ વિભાગ દ્વારા એની તપાસ થઈ અને પછી હું જવાબ આપી શકીશ. બેન, મેં કહ્યું એ જ પ્રમાણે એ ટાઈમ ફ્રેમ એટલે તપાસના અંતે જે પણ કંઈ આવે ખૂબ ઝડપથી તપાસ પૂરી થાય. શું